ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે વ્લોગ ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે 11 અને જો આ બાજુ છે ને સોનલ બપોરના જમવાની છે ને તૈયારી ચાલુ કરી દીધી છે. તો બપોરના જમવામાં પીળું પીળું શું બનાવવાનું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બપોર બનાવી સાદી ખીચડી અને સેવ ટમેટાનું શાક, રોટલી. તો ગાઈસ રસ તો હમણાં છે ને ભાઈ ઉનાળો હોય ને રસ ન ખાય એવું બને નહીં, કારણ કે ફળોનો રાજા જ છે ને કેરી કહેવાય. તો શું છે બીજું? રસ ખાય છે તો શીરું નહીં ભાવે. અરે મને તેમ હું આજ મને કેવો વિચાર આવતો ખબર, રસ પૂરો થઈ જાય મેં કીધું પછી શાક ખાવા પડશે ખાલી નકરા. પણ એમ તો હજી તો થોડાક ટાઈમ તો હાલશે અને પછી તો આપણે ફ્રીજમાં મૂકી જ છે. પછી વરસાદ ને આવશે ને રસ પૂરી નો પ્રોગ્રામ કરશું. તો શું છે અને બીજું? રાતે તમને ખબર છે વાવાઝોડું આવ્યું તો બહુ વરસાદ આવ્યો નહીં. હતો એમ. ક્યાં વાવાઝોડું આવ્યું? કોને ખબર, આપણે મમ્મી મને નથી ખબર. સવારે મેં જોયું ને કે આમ નકરા પાંદડા ને આમ ઝાડવા ને બધું પડી ગયેલું હતું. એટલે કેટલા વાગે? એમ. મમ્મી એમ કહેતા 4 વાગે કે તો આમાં તો 2 વાગ્યાનું કોક રીલ્સ આવે છે ને એમાં કાપોદરામાં 2 વાગ્યાનું બતાવ, પણ મને એ નથી ખબર. પણ રાતે 1:30 વાગે જે વાવાઝોડું આવ્યું હતું ને એ મને ખબર છે. 1:34 એમ કહી દઉં બધાને, કહી દઉં મમ્મીને ખબર છે એવું છે. તો ગાઈઝ રાતના 1:34 છે ને એવું વાવાઝોડું આવ્યું ને કે રિસીવ છે ને બેડ ઉપરથી પડી ગયો નીચે અને અડધી કલાક લગી છે ને રોયો. અડધી કલાક તો નહીં પણ 10 મિનિટ લગી રોયો છે. કા પછી તમને નથી ખબર, અમે નિંદરમાં હતા પણ આજ પહેલી વાર આવું થઈ ગયું. તો એના ઉપરથી આપણે શું હવે સુવિધા કરશું? કાઈ ની સુવિધા હોય હશે પણ આજ કોણ ખબર કેમ પડી ગયો. માઈક નીંદર આવી ગઈ એટલે ગાઈઝ એમાં હું થયું, સોનલ ઓલી બાજુ ખાલી ખવરાવા આવી ને એને ઓછીકું ન મૂક્યું કે રોજ મૂકી દે, પણ આજ છે ને ભૂલાઈ ગયું તો પડી ગયો. પણ ભગવાનની દયાથી સારું છે, કાંઈ એના વાગ્યું નથી. હું કેવું તારું? કઈ વાગ્યું નથી. એમાં એવું હોય જો છોકરાને આપણે ફીડિંગ કરાવતા એટલે એકની એક બાજુ આપણે ખવડાવવાનું ન હોય એટલે પછી બીજી બાજુ ખવડાવ ગઈ તો આ બાજુ સુવડાવ્યો એટલે પછી પડી ગઈ, પડખું ફરવા ગયો. ઈ નીંદરમાં પડખું ફરી ગયો છે અને મને નીંદર આવી ગઈ, કઈ ખબર ન પડી એવું થયું. તો એવું થયું ગાઈઝ. અને બીજું ઈ કે મેં આપણે કોઈ દિવસ કોર ઉપર તો સુવડાવતા જ નથી, આપણે વચ્ચે સુવડાવી છે. પણ આ પછી બે બાજુ ખવડાવવું પડે ને એટલે પછી આ બાજુ તો આ બાજુ. બીજું ગાઈઝ એક મેં એક રીલ જોઈ હતી. હવે આ લોકોને કહું જોઈ કરવું હોય તો તમારે છે ને બેબી નાનું હોય ને, મોંઘી વસ્તુ ન લેવી હોય અને સાચવવા માટે, તો વચ્ચે મૂકવા માટે ફરતી કોઈ તો જીન્સનું પેન્ટ આવે કે નહીં એમાં છે ને ડૂસા ભરી દેવાના, બરોબર, ઉપરથી પેક કરી દેવાનું. ગાઈઝ રિસીવ સિટી થી ને પીવે છે, ઉપરથી પેક કરી દીધું એટલે જે પગ હોય એ આમ ફૂલાયેલા થઈ જાય. વચ્ચે છોકરું હુતું રે પગની વચ્ચે. ઈ તો એવું કઈ નથી, આપણે ક્યાં હુરા હોય ક્યારેક, પણ હવે નહીં આપણે હુવાનું નહીં, એવું જાગવાનું ખાતું. ગાઈઝ હવે એવું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. કાંઈ નહીં, ચાલો સવારનો નાસ્તો કરવા બેસી ગયો. જો ભાખરીને ચા લઈ લીધો ને આ બાજુ સોનલ છે ને એ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે કટિંગ કરવા મળ્યો. જાગી ગયો જો આમ થાય બ્લોગ ચાલુ થાય ને એટલે જાગી જાય છે. એટલે છે ને બહુ હમણાં ઓછો બ્લોગ આવે છે અને અવાજ ધીરો કારક આવતો હોય છે. બપોરના 1 અને જમવા માટે જો આવી ગયા છીએ, જમવા બેઠા છીએ. રોહિત અત્યારે જમવા બેસી ગયો છે અને પપ્પાએ તો જમી લીધું, મારે જે જમવાનું બાકી. પપ્પા અમે બેસી ગયા જમીન. પપ્પાને મળશું આપણે રોંઢે આવશું ને ત્યારે. આ બાજુ જો સવારમાં કેરી લઈ આવ્યા છે, મળી જ લઈ. હું ભાવની કેરી લેવાની પૂછી લઈ. કેસર કેરી હું ભાવની ઉપર કેરી લેવા? 1250 ભાવ ઘટતો જાય છે દાડ્યા દિવસે. શું છે બીજું? કેટલા વાગ્યામાં ગયા હતા? કેટલામાં વારો હતો તમારો? નહોતી તો ગાઈઝ આજ છે ને લાઈન નહોતી. હમણાં કેરીનું પ્રમાણ બધા ત્યાં ફૂલ થઈ ગયું છે ને તો લાઈન નહોતી. સવારમાં ફૂલ વરસાદ આવી ગયો સોનલે કીધું હતું. અને આ બાજુ જો ઋષિભાઈની ભક્તિ છે ને સમરા કાઢી ગઈ છે. ઋષિ અહીંયા મંદિર સામે બેઠો ખાય અને મજા કરે ને આ બાજુ સોનલ બે ગઈ છે કપડા હકેલવા. કેમ આજ તું ખવરાઈશો? મમ્મી ગયા છે મામાની ઘરે. ક્યારે ગયા? મમ્મી ગયા સવારમાં ગયા. તો મને કેમ ખબર નથી? અમે નાવા ગયા હતા. એવું છે? તો મમ્મી છે ને મામા ત્યાં મળવા ગયા છે અને હવે ચાલો જમી લઈ. ઋષિભાઈ જમી લીધું બાકી છે, ખવાઈ ગયું છે. અને હવે એ બધા માણસો ભાળે ને એટલે એની પાસે એને જવું હોય એવો વાંધો આવે છે. જમવા માટે છે ને બેસી ગયા છીએ. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ને રોજે કોમેન્ટ કરે છે, મમતા મહેતા કરી, કે સોનલબેન કેમ છે, સંદીપભાઈ કેમ છે? તો જો બહુ બધા મજામાં છે. અને અત્યારે હું સોનલ છે ને જમવા બેઠા છીએ. એને તો જો સોનલને રસ લઈ લીધો છે ને મેં રસ લઈ લીધો. હા, એને જમી લીધું કારણ કે રિસીવને સાચવવા માટે પપ્પા લઈ ગયા અને અમે હવે જમવા બેઠા. બીજું એ કોમેન્ટ એક એવી આવી હતી કે મેં એમ કીધું હતું ને
કે સોનલના બેની મારા પાટલા સાસુ થાય, તો બધા લોકો એમ કીધું કે હાળી ન થાય કે એમ સાસુ થોડાક થાય પાટલા હાહુ કીધું. આજે પણ ઈ નો થાય. કેમ? પાટલા સાડી પાટલા સાડી સાસુ તો પાટલા નો સાસુ. થાય. સાડી થોડીક થાય. સોનલે હટવાઈ ગઈ અને ઘડી ખાઈ ન હતી. સાડી નો થાય કારણ કે સાડી નાની હોય ઈ થાય ને. કારણ કે આ આ તો સોનલની મોટા મોટી છે, બેન મોટા હતી બેન હતી. અને એક નાની બેન છે એની ઘરે કાલે ગયા હતા, પણ સોનલે છે ને ત્યાં કાંઈ વિડીયો કે એવું ન લીધું. બેને કીધું તું લેજે, કેમ ન લીધું? એમાં એવું હતું છોકરા પછી બહુ બધા હતા હમ. એટલે કઈ બસ વિડીયો કઈ ઉતરે એમ હતો ને એટલે પછી કઈ ઉતારે એટલે નહોતો ઉતાર્યો. કાંઈ નહીં, ચાલો જમી લઈ ગયા છે 5 અને ઓફિસેથી ઘરે આવી ગયા ને આ બાજુ જો ટુંડે મુંડે બેઠ ગઈ નકરી ટીવી જોવા. ઋષિભાઈ જો ટીવી જોવે છે ને હારો રોહિતે જોવે છે ને જો રાતે પડ્યો હતો ને એનું કપાળે એટલું એવું ખાલી વાગ્યું છે, બાકી બહુ લાંબુ વાગ્યું નથી. ને આ બાજુ જો ટમાટર જોવે છે, પણ સવારમાં મેં સોનલને એમ પૂછ્યું ને, મેં કીધું કે વાગ્યું નથી ને એમ, તો એ કે મેં કીધું વાગ્યું નહીં બહુ કહેવાય એમ, તો એને શું કીધું ખબર છે કે તે શું કીધું તું? મને નથી ખબર હું તે એમ કીધું તમારે હું વગાડવું તું એમ નહોતો મારો મિનિંગ, પણ મારો મિનિંગ એમ હતો કે ભાઈ એટલા બેડથી પડ્યો તો એને ક્યાંય વાગ્યું નહીં, ખાલી અહીંયા લાલ સેજ જેવું ટપકું થઈ ગયું, તો સારું થયું કાંઈ વાગ્યું નહીં એને. ઈ તો નીચે ઠેલો પડ્યો તો એટલે વાંધો ન આવ્યો, નકર તો વાગત. અને આ બાજુ જો સોનલ ચા બનાવે છે, રિસીવનું જ્યુસ રેડી થઈ ગયું છે. ખાઈ લો ચા. અને એમાં એવું હતું પપ્પા છે ને મમ્મીને લેવા મામાના ઘરે ગયા, તો ઈ કઈ આવવાના છે નહીં, ઈ રોકાઈ ગયા લેવા ગયા ને અમને ફોન આવ્યો કે હવે તમે બધા અહીંયા આવજો, સાંજનું જમવાનું મામાના ઘરે જ આવવાનું છે, જોઈ છે ત્યાં હું બનાવ્યો. કોનો ફોન આવ્યો હતો? પ્રિયંકાનો ફોન આવ્યો તો માસી ગયા છે તો પછી મૌલિકભાઈ માસા ની કદાચ ને આવે તો મામા મહિનો થઈ જાય આજે એવું લાગે છે. એમ જ થયું. મને એમ ખબર છે ને તેજ મને એમ થતું તમે સાંજે રોકાય ને તો ફોન આવશે એમાં લઈ આવજો તો એમ. બધા લોકો હવે જાવું મળશું. અને બીજું એ કે કાલના બ્લોગમાં છે ને ભાભુ એમ કોમેન્ટ કરી હતી થર્મસ નહીં થર્મોમીટર છે ને એ જીભ હેઠે મૂકવાનું હોય એમ. આ જીભ નીચે મૂકવાનું કીધું તું અને પણ ડોક્ટર એમ કીધું તું બગલમાં મૂકશો તોય હાલશે, પણ પણ હવે જીભ- આ ભાઈ આપણે રહેવા દઈએ આ જીભમાં નથી જીભ રહેવા હેઠે અને મૂકવું કેમ? જીભની અંદર રહેવા દેવો જોઈએ ને. જીભની અંદર મોઢા મૂકવી તો એ ગમે ત્યાં નાખ્યા રાખતો તો દાંતમાં બગલમાં ન ચાવવા મળે રહેવા એવું દીધો, આ ચાવા મળે. ચાવવા મળે એવું છે. એટલે એવું ન થયું. અને ઘણા લોકોએ ઓલી થર્મલ ગન કીધી, થર્મોમીટરની ગન આવે ઈ અમે ગોતવી છીએ. એવું લાગશે ને તો હું એક દીમાં ઓનલાઈન મગવી નાખી કે લઈ લઈ. ભાઈ એકની કોમેન્ટ એવી છે મેં વાંચી તે ના પાડી ને એનો યુઝ કરાયો. એવું આવી છે એ મને નથી ખબર ના પાસે આવી છે. ના આવી તો ગાઈસ તો આપણે કાંઈ નથી લેવું, કારણ કે કાલે તાવ આવ્યો હતો ને સોનલે થોડીક વાર પોતા મૂક્યા ને તો શરીર ઠંડુ થઈ ગયું. કા એટલે વાંધો નથી. પોતાને સારા કામ કરે છે. એમાં એવું હતું માથું ગરમ હતું અને મીઠાવાળા પોતા મેં મૂકવીને તો ગરમી ખેંચી લે મીઠું એટલે અને હજી બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે ટી શર્ટ વાળાના નંબર આપો, તો ગાઈસ જે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે છે ને એને હું નંબર આપું છું. અને હવે એડ્રેસ એનું કઈ ફિક્સ જ નથી, કારણ કે જ્યાં ટી શર્ટ વેચવા આવતા ને ભાઈ ત્યાં એક જણા આવતા. અત્યારે હું આજ આવ્યો ને ઓફિસેથી ઘરે તો 4 લોકો ઉભા રહી ગયા ટી શર્ટ વેચવા માટે. બોલ, 4 જણા આવી ગયા, અલગ અલગ બધા આવે. ઓલા ભાઈ તો આવ્યા નહોતા જે વેચવા આવ્યા નહીં. 5 વાગે પછી આવે હે કાંઈ શુક્રવાર છે ને એટલે આજ કદાચ આ નહીં આવે તો 4 લોકો થઈ ગયા એટલે તમને એ ભાઈ તો કદાચ જડશે નહીં. હવે કેવું થઈ ગયું, ત્યાં ટી શર્ટ નું માર્કેટ થઈ ગયું. તમે આવો તમને જે ઢગલામાંથી ગમે ત્યાંથી લઈને વહી જવાનું, તમે મોજમાં રહેવા જોઈએ. ટી શર્ટ ખરીદો, પહેરો, ઓઢો અને ખુશ રહો. હાચી વાત છે. લોકો મેસેજ નહોતો આવ્યો. હા. પહેરો ને ખુશ આ રહો. પહેરો, ઓઢો ને ખુશ રહો એ કે એવું થઈ ગયું એમ. જેવું તે. પણ આમે તે જેને એની પાસે લેશે ને એની પાસે ને લેશે. હા એની પાસેથી અને નથી એને લે, ફોન કરે છે ને તે ફોન ઉપાડતા નથી હા. પણ ઈ કેટલા ના ફોન ઉપાડે. કારણ કે વિડીયો ભાઈ વાયરલ થઈ ગયો છે એનો, એટલે બહુ બધા લોકો એને કોલ કરતા હોય છે. એવું થયું છે. જો મામાના ઘરે પહોંચી ગયા, બહાર એવું લાગે છે પાવર નથી, હવે ઉપર જાય ખબર પડે કેમ લાગે. મમ્મી બરફ તો મગ્યો હશે એટલે પાવર નતો એમ હશે? કહેતા હતા. કારણ કે બહારથી અમે આવતા હતા ને તે જીઆઈબી ની ગાડી આવી. ચાલો હવે ઉપર જઈને મળીએ બધાને. રિસીવ ને મજા આવી જાય, લાઇટિંગ વાળું હોય ને તો કાંઈ અવાજ થાય. ના, રેમાં રાખશે. આ રેમાં રાખશે. મામાના ઘરે પહોંચી ગયા ને આ બાજુ રિસીવભાઈ ને જો મજા આવી ગઈ. પપ્પા હકાવે છે પગે, તો એ પગ નો અડે ને એનો પગ. અહીંયા તો ખાટલા બાટલા પાથરવાની તૈયારી થઈ ગઈ છે. અને કાઉના રાઈડરમાં ભાઈ બેસી ગયા છે. રિસીવ ઉતરો હાલો. હે એક પગ નો પછી નો બેહતા શીખે હરખો પછી લેવાય.
તો સાંજના 8:30 વાગી ગયા છે ને જો બધા જમવા બેઠા છે. જમવામાં પકોડા ગોટા બનાવ્યા છે અને મામાને ઘરે પાવર નથી. કા મામા ક્યારનો નથી? સવારનો નથી આજ ભણા. આજ સવારનો પાવર નથી, હજી આવ્યો નથી. અમે કેટલા 8 વાગ્યાને આવ્યા હતા, હજી પાવર નથી આવ્યો. તો આ બાજુ રાહુલભાઈ વહી ગયા છે. સવારનો 7 વાગ્યાનો હોય ગયો. હા 7 વાગ્યાનો વહી ગયો છે, પણ આ પવન સારો આવે એટલે વાંધો ન આવે. માસી છે, કેમ છે માસી? હા એવું આજ લાગે છે પાવર વિનાનું અંધારામાં. થોડી લાઈટ થતી હોય. આ બાજુ જો માસા વહી ગયા છે. માસા પ્લાન કરે છે ફરીથી જવાનું ફાર્મમાં. ક્યારે જવાનું છે ફાર્મમાં? અઠવાડિયા પછી નક્કી કરે છે. જો બધા બેહી ગયા છે. કેમ છે ચિરાગભાઈ? મોજે ને. હવે વરસાદ આવે કે ન આવે, અગાઉ પકોડા ખાઈ લઈએ છીએ, પછી જોઈ. અમે જો મામીની જય શ્રી કૃષ્ણ. સાંજના છે ને 11:30 થઈ ગયા. જો મામાના ઘરેથી આવી ગયા છે અને મામાના ઘરે ગયા 6 વાગ્યાના, પણ ત્યાં કાંઈ વ્લોગ જ ન ઉતર્યો, કારણ કે ત્યાં છે ને પાવર જ નહોતો. અમે જ્યારે ઘરે આવવા નીકળ્યા ને ત્યારે ઠેઠ પાવર આવ્યો. અને આ ભાઈ જો અત્યારમાં ત્યાં થઈ ગયા 11:30. હે હું મેચ જોશો? પૂરી થઈ ગઈ. હવે કોણ જીત્યું? સનરાઈઝ હૈદરાબાદ. ગાઈઝ ઈ કોની ટીમ હોય ઈ મને ખબર નથી. અને આ બાજુ મમ્મી છે ને આજ બહુ મસ્ત મજાની બધી ખરીદી કરવા ગયા હતા. તો ક્યાં ગયા હતા ને પૂછી લઈ. મમ્મી ક્યાં ગયા હતા? તો જો સોનીની દુકાને ગયા હતા. સોનીની દુકાને જઈને શું લેવા? હે મમ્મીને છે ને ખરીદી કરવી ને એમાં એને મજા ન આવે. એની યારે જે ફ્રીમાં વસ્તુ આવે ને એમાં મજા આવે. શું કેવું મમ્મી? પાકીટ સારું છે પણ આ કે લઈને ન જવાય. કોકને એમ થાય આમાં ઘરેણા હશે, સોરીને વહી જાય, પાકીટ ખેઈને વહી જાય. તો હું લેવા ગયા હતા? હું પણ ઓલા હા મમ્મીએ સડા લઈ લીધા. કેમ સડા લઈ લીધા? લ્યો હજી તમારે કેટલા સડા ભેગા કરવા? ખસોડા સડા જ નથી તમારી પાસે? આ સડા ને કરો શું તમે? એમ નહીં, જૂના હોય ઈ જૂના દ્યો સડા, એના કેટલા રૂપિયા આપે? કાંઈ એટલે કાંઈ નો ગણે. આ કેટલા ના આવ્યા? 3100 ના આવ્યા. ઓહો તો બહુ મોંઘા. હે તો જો ચાંદીના સડા લાવ્યા છે મમ્મી રિસીવ વાટું 3100 ના. તો જૂના સડા હતા રિસીવ ના, ઈ એનું કઈ નો આપ્યા તો આપી દેવાય ને અડધા તો અડધા. અને જો ગાઈઝ નવા સડા લ્યો ને એટલા ધોળા હોય પછી એટલા કાળા કેમ થઈ જતા છે મમ્મી? એવું હોય તો આની કરતા ફોન એમ નહીં તો અડધા પૈસા આપે દઈ દેવાય ને, ધોવરાઈને પછી બીજાને પહેરાવા થાય. હે મમ્મી એ જો લીધા છે સડા, કેવા લાગ્યા ને કે એને કરતા હોના ના એક લઈ લ્યો ને. કેમ એમ? તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો. ઘણા સોનાના સડા આવે તો છે પણ પહેરાય નહીં કે નથી ખબર. કારણ કે આ કેવું થાય વારે વારે આપણે બનાવરાવી. વરમાં તમે અત્યારે લગી કેટલા સડા બનાવરાવ્યા છે? તો તમારા વર અત્યારે કેટલા છે? 120 સડા છે તમારા પાસે? એમ નહીં એટલે જ કઉ છું 120 સડા અત્યારે લગીમાં તમે કાઢી નાખ્યા. એ શું કરવા કાઢ્યા? કાળા થઈ ગયા એટલે તમે કાઢી નાખો કે નહીં? તો સોનાના તમે 120 સડા કરાવી નાખ. એનો એક સડો કરાવી નાખ્યો હોત ને સોનાનો, તમે 120 સડા નો લીધા હોત. દર વખતે 3-3 હજાર ના લ્યો એટલે અત્યારે તમારા 20 વર્ષ થઈ ગયા. 60,000 ના સડા તમે પહેરી નાખ્યા બરોબર. તો એની કરતા 60,000 ના સોનાના કરાવી નાખ્યા હોત ને તો તમે એનો વેચવા જાત ને તો પૈસા આવત. બોલો એમાં હાંધા થીંગડા લાગે ને. સ્ટીલ ના બનાવવા છે હે? કાળા નો પડે, ધોળા જ લાગે સ્ટીલ ના. બોલો તો જો મમ્મી આ રીતના તમે પણ હાવ હલકા લીધા. મને પતલા ગમે, જાડા નો બહુ ગમે. મમ્મી ને પતલા સડા ગમે. હરખું જ આવ્યો ભાવ. એવું છે? 3100 ના આવ્યા, મારે 3100. તો જો ઋષિ વાટું સડા લેતા આવ્યા છે. અને તમે સોમાં હું કેમ કયો? બધા એમ કીધું સોમાં હું. કાલની વ્લોગ કોમેન્ટ આવી હતી કે સોમાં હું કેમ કયો? સોમાં શું? અમે કેવું છે કે મારું તો એવું છે, મારે છે ને કાયગા બોલવાનું હોય ને એટલે મારે મોઢામાંથી હું નીકળતું હોય ને એ મને કઈ ખબર ન હોય, કારણ કે હું વિચારીને ન બોલતો હોય, કારણ કે વ્લોગ ચાલુ હોય કન્ટિન્યુ.
તો એમાં છે હા ઓનું છે ને ઈ પગમાં ન પહેરાય એવું હોય ઓનું ગાય તો હોનું ભલે ગાય જાય પણ પહેરાય જ ગાય તૂટી નહીં જાય ને રે ને એને એમ? પહેરાય ને નો પહેરાય હોનાની કઈ વસ્તુ જ નો પહેરાય અત્યારે ભાવ કેવડો થઈ ગયો ખબર છે હા. બાયું સમજે ને મમ્મી હે તો આદમીની 5 વર્ષ ઉંમર એમનેમ વધી જાય વધી હોનું જાય નો માગે ને તો હું કેવું હા જો હા એ તો એમને 5 વર્ષ વધી જાય પણ આમાં શું છે કે સ્ત્રી છે ને એ સોનાનું આભૂષણ શણગાર કહેવાય. એનો શણગાર કહેવાય એટલે હોય તો લઈ દેવાય ખરું હોય તો તમારે મગજ લેવાય. નથી શણગાર કરી નાખાય ના જો રાધા એ તો જોયું પપ્પા પાછા એડવર્ટાઈ કરે એડવર્ટાઈ કરે છે રાધા રમણ ની જો ચાલો હવે સોનલ ને જોવાના બાકી છે ઉપર જઈને આપણે એને બતાવી દઈએ કેવા લાગ્યા ને ઉપર આવી ગયો છે ને સોનલ ને છે ને રિસીવ ની જે ઝાંઝરી લેવા છે ને ઈ બતાવી છે તો સોનલ ને પેલા છે ને સૌથી પહેલા તો પાકીટ ગમી ગયું કે આ પાકીટ છે ને મારે રાખી લેવું છે લેડીઝ લોકોને મને એ નથી ખબર જે ઘરેણા લે ને એની ખુશી કરતા તો મફતમાં ઓલા લોકો ઠેલા આપે ને એની બહુ ખુશી હોય એવું કેમ હશે પણ આ લેધર નું છે આમ લેવા જાય ને તો હમ. 600-700 નું આવે એમ એટલે આપણે આમ જો આ ભાઈ ને જો ઈ કે તમને કોઈને દેવું નથી મારે રમી લેવું છે પાકીટ એનું જ હતી છે, હા. રિસીવ તારે છે ને એ વસ્તુ હાટું જો આમ છે, આમ એ ખંભે નાખીને જવાનું જો આમ લાઈ નાખી દઉં જો આમ હાથ કરી તો હાથ આમ કાઢ હાટું ને બેસાડી. રિસીવ કરું એમ ન બા તારી આટલું ઝાંઝરી લેવા તે જોઈ કે નહીં હે તો સોનલ ને જો બતાવી કેવી લાગી સારી છે જો તમે લોકો નીચે જોઈ લીધી બંગા હું ખાશો જો મસ્ત મજાની ઝાંઝરી અને એક મમ્મીની છે મમ્મીની જોઈ નહીં, મેં જોયું જ નથી અત્યારે જોઉં છું એવું તો અત્યારે પહેલી વાર જ જોશો તો તને કેમ ખબર પડી લીધું એમ હો, વાત થઈ હતી મમ્મીને લેવા એવું છે એમ ને સવાર વાત થઈ. રિસીવ હજી બા ને મમ્મા ને બે ને પર્સ યુઝ કરવાનું છો દીકું તું મોઢામાં નાખતો નહીં તો ચાલો ગાઈ જા તું કેવી લાગી મસ્ત લાઈ રિસીવ ને બતાવું રિસીવ ઝાંઝરી આ જો આ ટ્રાય મારે છે પગમાં પહેરી મમ્મી કે મને પતલી જ ગમે રિસીવ કે મને જાડી જ ગમે તો રિસીવ આટું જાડી લેવા લાઈ તો રિસીવ ની મમ્મી કે પહેરાઈ ગયો અત્યારે કે પહેરાવી હોય તો પણ હજી મોટા રિશી? તારે એને તો નાના કરાઈ આવશે થોડાક દોરો નાખીને કરવા પડશે ઓલા. રિસીવ ગમી તને ઝાંઝરી આ જો હાલે એને ઝાંઝરી કરતા મફતના પાકીટમાં જ રસ છે ત્રણ હજારની વસ્તુમાં નથી. હા જો છે ઝાંઝરી મૂકી દીધી પણ પાકીટ હજી મોઢામાં જ છે ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય